ઘણા બધા પ્રશ્નો એક સાથે કરી દીધા. ત્યારે સુત પુરાણીજી કહે છે, શૌનક ધન્ય સુનહુ હિતકારી. હે શૌનક, આપ ધન્ય છો, આપ ધન્ય છો. તમે તો મારા પર ઉપકાર કર્યો છે. સુત પુરાણીજી કહે છે, વિચાર કરો, વેદ વ્યાસના શિષ્ય, એની શું જરૂર કોઈની હું પડી હતી? મસ્ત કલંદર હતા, એ તો મસ્ત ફકીર હતા, એની સ્વતંત્રતામાં મોજમાં હતા. પણ એ કહે છે પેલા પ્રશ્ન કરનારાઓને કે તમે ઉપકાર કર્યો છે, તમે ધન્યવાદને પાત્ર છો. શું કામ? માતાઓ, ભાઈઓ, સત્સંગ કરવાની કોઈ તક પણ આપે ના તો એનો આભાર માનજો. એ ઉપકારી છે. કારણ કે આ કળિયુગમાં ખોટી તકો આપનાર ઘણા છે, પણ સાચી તક આપનાર કોઈ નથી. તો મારે તમને કહેવું પડશે કે મારા શ્રોતા ભક્તો એક જ 5 જ મિનિટમાં ઊભા થઈ ગયા વર્ષે ચાલુ કથાએ. 5 જ મિનિટમાં અને શિવપુરાણ માટેની તૈયારી બતાવી અને આત્મસાધક સમાજની દીકરીઓએ સહયોગ કર્યો. મારે પણ તમારો આભાર માનવો જોઈએ. ઉપકાર કર્યો તમે. કારણ કે તમે જો આ બીડું ન ઝડપ્યું હોત તો આજ આટલો સરસ માહોલ અને મારી વાણીની પવિત્ર થવાનો મોકો ક્યાંથી મળ્યો હોત. ખેર, સુત પુરાણજી કહે છે કે શૌનક ધન્ય સુનહુ હિતકારી, શાસ્ત્ર સાર શિવ પ્રાપ્તિકારી. સર્વશાસ્ત્રનો સાર અને શિવ તત્વની જેનાથી પ્રાપ્તિ થાય એવો ગ્રંથ હું તમને કહેવા માંગુ છું. એવા ગ્રંથની કથા કહું પુરાણ પુરાણ દિવ્ય ગુણ. હું દિવ્ય ગુણોથી યુક્ત એવું એક પુરાણ તમને કહેવા માટે જઈ રહ્યો છું. હે શૌનકાદિ ઋષિ મુનિઓ, આપ સાવધાન થઈને સાંભળો. તમે બધા ઋષિ મુનિ જ છો. મનનું મૌન જેણે ધારણ કરી લીધું હોય એનું નામ મુનિ. એમાં કે દાઢી વાળ વધારવાની જરૂર નથી. વાળ તો આપણા વધેલા જ છે. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ. મનનું મૌન તમે ધારણ કરી જ લીધું છે. જેનું મન અતિ પરેશાન કરતું હોય અહીં આવી શકે નહીં, અહીં બેસી શકે નહીં, તો મન से जो मौन हो गया उसका नाम मुनि. તો તમે બધા મુનિ છો મારી દ્રષ્ટિએ. ખેર, આગળ વધીએ છીએ ભાઈઓ, માતાઓ. સરસ વાત કરી છે કે શાસ્ત્ર સાર શિવ પ્રાપ્તિકારી. હું સર્વશાસ્ત્રોનું સાર અને અદ્વૈત તત્વની શિવત્વની પ્રાપ્તિ થઈ જાય એવી કથા કહેવા માટે જઈ રહ્યો છું. કહું પુરાણ દિવ્ય ગુણયુક્તા, કાલ વ્યાલ સે મુક્ત હો ભક્તા. અને જે ભક્ત, સાંભળજો, પ્રમાણ આપ્યું છે શિવ પુરાણમાં કે જે ભક્ત આ કથાને સાંભળશે એને કાળરૂપી સર્પનો ભય નહીં રહે, એટલે કે મૃત્યુનો ભય નહીં રહે. હા, નિર્ભય બની જશે. मृत्यु क्या है, मृत्यु क्या है, सब मृत्यु से क्यों डरते हैं. મેં લખ્યું છે મૃત્યુ क्या है કવિતામાં. ये मृत्यु क्या है, मृत्यु क्या है, सब मृत्यु से क्यों डरते हैं. करुणा से सद्गुरु सत्य कहो, क्या सचमुच हम सब मरते हैं, क्या सचमुच हम सब मरते हैं, क्या हम सब सचमुच मरते हैं. तब जवाब देते हैं सदगुरु उसमें शिष्य का कि नहीं, मृत्यु जैसा कुछ भी नहीं है. मृत्यु जैसा कुछ है ही नहीं, कुछ नहीं. ये तो जिंदगी का दूसरा छोर है, जीवन का दूसरा छोर. जीवन में बीजो छेड़ो, बीजी अति, એનું નામ મૃત્યુ છે. જે માણસ હોશમાં નથી જીવો, જે મનુષ્ય જાગૃતિથી નથી જીવો, જે માણસ મોજથી નથી જીવો, હૈયામાં આનંદ હિલોળા લેતો હોય, એ આનંદની હત્યા કરીને જે માણસ સંસારના બંધનોમાં ખૂપેલો રહે છે એ માણસને મોતનો ડર હોય. પણ અહીંયા શિવ મહાપુરાણનો મહાસાગર હિલોળા લેતો હોય અને એના મોજાઓની સાથે ખેલવા જે ભક્તો અહીંયા આવી ગયા હોય એ મૃત્યુના ભયથી મુક્ત બની જાય છે. કાલ વ્યાલ સે મુક્ત હો ભક્તા.
काल भी आवे से मौत में પછી भय नहीं रहता, उसे डर नहीं रहता। वो तो भगवान को कहता है भेज देना कभी भी आ जाए, हमको कोई चिंता नहीं है, हम हर पल तैयार है मृत्यु का साक्षात्कार करने के लिए। પણ એ માટે સદગુરુનું સાનિધ્ય, સંતનું ચરણ અને ક્યારેક આવો સત્સંગ એ માહોલ ખડો કરવો પડે છે, ત્યારે મૃત્યુથી નિર્ભય બનાય છે। ખેર ભાઈઓ માતાઓ, આપણે આગળ વધીએ છીએ। કહે છે કલી में श्रेष्ठ शिव प्रगट पुराण। શાવનકાદી 88,000 ઋષિ મુનિઓને કહે છે સુત પુરાણીજી કે કળિયુગમાં સર્વથી શ્રેષ્ઠ કોઈ પુરાણ હોય તો એ શિવ પુરાણ છે। શ્રેષ્ઠ શિવ પ્રગટ પુરાણ સાક્ષાત શિવનું સ્વરૂપ છે। શિવ વાણીનું રૂપ લઈને આવે છે। સાંભળજો દીકરી, શિવ જો વાણીનું રૂપ લઈને આવે તો કેવા લાગે? તો કે આ શાસ્ત્ર જેવા લાગે। શિવનું વાંગમય સ્વરૂપ છે। આગળ કહે છે સનત કુમાર સે વ્યાસને જાના। સનત કુમારોએ વેદવ્યાસજીને સંભળાવ્યું। સૌથી પહેલા તો સદાશિવ મહાદેવે પાર્વતીને સંભળાવ્યું, પછી એ જ સદાશિવ મહાદેવે વિષ્ણુ અને બ્રહ્માને સંભળાવ્યું। એ કથા પણ આવશે। પછી બ્રહ્માએ સનત કુમારોને, એના માનસ પુત્રોને, સનક સનંદન સનત કુમાર અને સનાતન એના માનસ પુત્રોને સંભળાવ્યું, અને પછી એ સનત કુમારોએ ભગવાન વેદવ્યાસને આ શિવ પુરાણનું જ્ઞાન આપ્યું, અને એ વેદવ્યાસ ભગવાને આ શિવ પુરાણને 27,672 શ્લોકોમાં ફરીવાર રચીને સમાજ પર બહુ મોટો આધ્યાત્મિક ઉપકાર કર્યો છે। શ્રોતા શિવરૂપ બનત તીર્થરૂપ। હું નથી કહેતી, શાસ્ત્ર કહે છે કે જે આ કથાને સાંભળશે એ શિવરૂપ બની જશે। એટલે એવું કંઈ નહીં કે પછી ડોકમાં હરફ વીંટાળવા માંડશે ને જટા વધારી દેશે ને ભભૂતિ લગાડીને કંઈ નહીં બેસી જાય, હકુબા સમજી લેજો। હા, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે શિવરૂપ બની જવું એટલે અદ્વૈતમાં પ્રવેશ થઈ જવું, દ્રષ્ટિ બદલાઈ જવી, અથવા તો રૂપાંતરણ થઈ જવું, ટ્રાન્સફોર્મેશન થઈ જવું। બહારથી खोड़ियों एनु रे नाक नक्श ऐसे ही रहेंगे। गौतम में से बुद्ध बन गया तो कोई चेहरा नहीं बदल गया था, लेकिन रसायन बदल गए थे, भीतर कुछ बदल गया था। अंदर नो आखो ढांचो खरी पड़े, पुरानो ढांचो बिल्कुल खत्म थई जाए, भस्मीभूत थई जाए, अने अंदर कोईक नवो माणस उगी निकले, कोई नवो तत्व जागी जाए। એને કહે શ્રોતા શિવરૂપ બનત તીર્થરૂપ, વળી તીર્થરૂપ બની જાય। જૈનિઝમ પાસે એક બહુ સરસ શબ્દ છે તીર્થંકર। તીર્થંકર એટલે શું? તો કે જે સાધક સિદ્ધની કક્ષાને પ્રાપ્ત કરીને પછી જ્યાં જાય ત્યાં પાવનતાને પ્રસરાવે છે, અને જ્યાં પાવનતા પ્રસરાયેલી હોય એનું નામ તીર્થ। તો વક્તાને મહાન નથી ગણ્યો, અહીંયા શ્રોતાને મહાન ગણ્યો છે। વિચાર તો કરો, બહુ મજાની વાત છે શિવ પુરાણની। તો કે તીર્થરૂપ, શ્રોતા તીર્થરૂપ બની જાય, તમારું એવું રૂપાંતર થઈ જશે કે તમે જ્યાં જશો ત્યાં તીર્થ બની જાય। માહોલ બદલાવા લાગે, माहौल बदलावा। कहीं सुवास आ रही है तो समझना इत्र है, एसेंस है, फूल कहीं खिला है, बस ऐसे आपका रूपांतरण ऐसा हो जाएगा कि आप जहाँ जाकर खड़े रह जाएंगे वहाँ का माहौल बदल जाएगा। लेकिन साचा श्रोता बनो तो एक सरस अंग्रेजी में कहेवत छे, लोग एवं कहे छे कि सारा लिसनर बनो, सारा श्रोता बनो, पर हूँ एम कहूँ छूं बी अ गुड रिसीवर। मात्र श्रोता नहीं, सारा ग्रहणशीलता वाला साधक बनाओ। मात्र सांभळवू नहीं, सांभळवू ए इंद्रियनी प्रक्रिया छे अने ग्रहण करवू ए हृदयनी प्रक्रिया छे। समजाय छे भाईओ माताओ? सांभळवू ए तो आ इंद्रियनो गुण छे। अहींया सत्संग चालतो हशे के गड़बड़ चालती हशे, तमारा कानमा तो पड़शे ते तमे सांभળી લીધું, पण सारो श्रोता हूँ कोने कहूँ छुं, बेस्ट लिसनर हूँ कोने कहूँ छुं के सारो रिसीवर जे होय, ग्रहण करनारो होय। અને ગ્રહણ કરનારો હોય એટલે ભેજામાં ભેગું કરી રાખીને જરૂર પડીને ઉલટી કરે એવું નહીં, પણ જે પોતાના વાતને હૃદયમાં ઉતારી દે। મહાકવિ કાલિદાસની પાસે એક વખત મહારાજા ભોજે કહ્યું, મારા દરબારમાં સાંભળજો, સરસ વાત છે, આપણે બધા પુતળા જ છીએ, કંઈક કહેવું છે। महाराजा भोज महाकवि कालिदास ने बोलावे, खबर नहीं कालिदास कहाँ से यहाँ भी आ गए, पीछा कर रहे हैं, अंजार में भी आ गए थे। तो महाराजा भोज कालिदास ने कहे छे सोना नी मूर्ति वेचवा वाळो आव्यो छे।
ત્રણેય મૂર્તિ એક સરખી પૂતળી, ત્રણેય પૂતળી એક સરખી, એના દેખાવ, નાક, નક્ષ, એનું વજન સોનાની, ત્રણે એક જ સરખી છે. પણ આ વેચવા વાળો એમ કે છે કે એક મૂર્તિની કિંમત ફૂટી કોડી નહીં, એક મૂર્તિની કિંમત 5 કોડી અને એક મૂર્તિની કિંમત 1.25 લાખ સોના મોહર. તો આ સમજાતું નથી. इसका कारण क्या है? બધાય પૂતળા સરખા જ છે, હાડ માંસ ના હો રામભાઈ, બધાય સરખા છે. પણ આમાં અમુક પૂતળા એવા હોય કે એની કોડીની કિંમત ન હોય, અમુક 5 કોડીના અને અમુક 1.25 લાખના. સાંભળજો, આમાં કે મોલ કેમ કરવું કઈ સમજાતું નથી. કે વેચવા વાળો ગજબનો સોનાની મૂર્તિ અને તોય કે છે કે એક ફૂટી કોડી નહીં, તો મફત આપીને હાલ્યું જાવ, કે એ જબરો ને, સમજાતું નથી. કાલિદાસ પંડિતે બરાબર મૂર્તિને જોઈ, પરખી, પછી મગના દાણા મગાવ્યા કે 2-4 મગના દાણા લાવો. क्या करेगा ये, पता नहीं, मूंग के दाने का ठीक है भाई, मंगाओ. कवि कह रहा है तो कवि अक्सर पागल होते. मगना दाણા મગાવ્યા, પૂતળાની બરાબર નીરખી પરખી. કાલિદાસે એના કાનમાં દાણો નાખ્યો, પૂતળાના કાનમાં દાણો નાખ્યો અને પછી ફૂંક મારી કાનમાં નાખ્યો અને મોઢામાંથી સીધો જ નીકળી ગયો. ઘા કરી દીધો પૂતળાનો, ફૂટી કોડી કિંમત નહીં આની. કે કેમ? પછી સમજાવું છું કે દૂસરી મૂર્તિ લાવો. બીજો મગનો દાણો લીધો, નાખ્યો કાનમાં, બીજા કાનમાંથી નીકળી ગયો કે 5 કોડી કિંમત. અને પછી ત્રીજી મૂર્તિ, દાણો નાખ્યો કાનમાં, સીધું પેટમાં ઉતરી ગયું, નીકળ્યા નહીં. તો કે આની 1.25 લાખ સોના. તો કે આનો મતલબ શું? કવિ કાલિદાસે ભેદ સમજાવ્યો. સાંભળો, કોઈ રાજની વાત કરે, આ રહસ્ય છે, આ વિજ્ઞાન છે. કોઈ વિજ્ઞાનની વાત, કોઈ રાજની વાત, કોઈ દિલ ખોલ્યું હોય કોઈની પાસે, કોઈ મહત્વની વાત હોય, જેના કાનમાં નાખો, ઘરમાં કાનમાં પડ્યું અને ઓટલે બેસીને જેણે મોઢામાંથી દાણો કાઢી નાખ્યો, બકી નાખ્યું, 1 કોડીનો એ માણસ નહીં આવે. ફેંકી દેવાનો માણસ. આવા ફેંકી દેવાના શ્રોતા નથી જોતા. આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ પીપલ. નથી જોતા આવા માણસો. મારે એક શ્રોતા બેસીને સાંભળશે તોય હું કથા કરીશ. વચન આપું છું, એક સ્ત્રી બેસીને અહીં સાંભળશે તોય હું કથા કરીશ. મને જરૂર નથી ઢોળાવોની, પણ મને કેવા જોઈએ. કાનમાં શબ્દ બ્રહ્મ ગયો, સત્ય કાનમાં પડ્યું, સીધું પેટમાં ઉતારી દીધું. આવા શ્રોતા બેઠા હોય ત્યારે મને મજા આવે. અને વચગાળાના ઝાઝા હોય છે, એટલે એક કાને સાંભળ્યું, બીજે કાને શ્રી રામ જય રામ, श्री राम जय राम जय जय राम. આટલી વાર ગુરુ મૂર્ખન સે હાસો. તમે સરસ વાત કરી છો. મૂર્ખ માણસ કોને કહેવાય? ધીરજ રાખો ને બાપા, જોડી બાજુ પર રાખો ને આમાં મજા બગાડો. અરે 1000-2000 ઓછા આવ્યા, શું થઈ ગયું? ઇશારા મત કરના મુझे. બંધ કરો, જંગલ કો વાસો. કાનમાં વાત કહીએ મહત્વની, મોઢામાંથી બહાર ફેંકી દે બીજી સેકન્ડે. ફૂટી કોડી કિંમત નહીં એની. મૂર્ખન સે હાસો. મૂર્ખ માણસ કીધું છે, મૂર્ખ માણસનો સંગ ન કરાય. બરો પ્રીત કો બંધ, બરો જંગલ કો વાસો. બરો
प्रीत को पंथ बुरो जंगल को बासन बुरो नारी से नहीं बुरो मूर्खन से आंसो बुरो नारी से नहीं बुरो मूर्खन से आसन बुरी सोम की सेव बुरो भगनिगर भाई बुरी सोम की सेव बुरो भगनिगर भाई बुरो नार कुलक्ष सासकर बुरो जमाई बुरो पेट पंपाल बुरो शूरन में भागनो कभी गंग कहे सुन शाक बर सबसे बुरो मांगन हारनो कभी गंग कहे सुन शाक बर सबसे बुरो काढ़ी नाख नहीं चाहिए मुझे ऐसे श्रोता माताओं बेटियों वડીલો અહીંયા મારા માતા જેવડી ઉંમરની બહેનો બેઠી છે મારા પિતા તુલ્ય ઉંમરના ભાઈઓ અહીંયા બેઠા છે મારી ઉંમરના ભાઈઓ બેઠા છે મારાથી નાના મારા પુત્ર તુલ્ય ભાઈઓ પણ બેઠા છે મારી બહેનો અને મારી દીકરીઓની ઉંમરની બેઠી હજી શરૂ નથી થયું શિવપુરાણ તમને એમ લાગતું હોય કે અમારા માટે નથી કાલથી નહીં આવતા તમને जो लागतो हो कि पहले पुतले जो आपड़े करशु मताना यहाँ मताना छोटा सा तो मंडप है कहाँ बिठाएंगे सबको दूसरा बांधना पड़ेगा खर्चा होगा तो भाई ये तो मौज है बेगड़ी मजा करिए છીએ આપણે મારે કેવું છે માતાઓ ભાઈઓ કેવો હોવો જોઈએ શ્રોતા ब्रह्म ज्ञान ની કોઈ વાત હોય કોઈ સત્ય હોય સીધું ઉતારી દે હૃદયમાં સીધું પેટમાં ઉતારી દે આ શ્રોતાઓની મને ખોજ છે અને એવા શ્રોતાઓ મને મળે છે હો ગામે ગામ મને મળે છે નથી મળતા એમ મને ઓછા મળે છે ચોક્કસ પણ હું અપેક્ષા રાખું છું આવા બનજો ओंकार धाम માટે કદાચ ફંડ થયું કે ન થયું બહુ ફરક પડવાનો નથી मुझसे नहीं होगा तो कोई और महात्मा बनाएंगे क्या फर्क पड़ता पर आ कार्य जो मैं कर रही हूँ वो मैं ही कर पाऊंगी ध्यान रखना ये कोई और नहीं कर पाएगा करेंगे लेकिन 2,5-3 हजार साल में एक बार कोई मिलेगा इतना जल्दी नहीं मिलेगा टाइम लगेगा तो वर्तमान जो है बहुत महत्वपूर्ण है मेरे ओर ध्यान देना माताओं भाइयों तिलक कामों આપણે આગળ વધીએ છીએ શ્રોતા શિવરૂપ શિવપુરાણ એવો મહિમા છે કે જે શ્રોતા અને સાંભળશે એ શિવરૂપ બની જશે તીર્થરૂપ બની જશે આગળ કહે છે શિવપુરાણ કેટલા વિભાગમાં વહેંચાયેલું છે એનો પરિચય શાસ્ત્રનો ગ્રંથનો પરિચય આપવો એક કવિનો ધર્મ છે એટલે શાસ્ત્ર પરિચય છે विद्येश्वर संहिता रुद्र संहिता शतरुद्र संहिता कोटि रुद्र संहिता उमा संहिता कैलास संहिता અને વાયવી સંહિતા આવી 7 સંહિતાઓમાં આ પુરાણ વહેંચાયેલું છે ફરીવાર બોલવું પડશે નામે નહીં આવડતા હોય રામાયણના કાંડ તો ફટાફટ આડા આવડા કરીને પણ પૂરા કરી દે સુંદરકાંડથી ભલે શરૂ કરે લંકાકાંડથી શરૂ કરીને છેલ્લે બાલકાંડ આવે પણ પૂરા કરી દે બાલકાંડ અયોધ્યાકાંડ સુંદરકાંડ કારણ કે પ્રચાર એટલો થયો છે રામાયણનો પ્રચાર એટલો થયો શિવપુરાણ થોડો કઠિન ગ્રંથ છે અડતા જ વિચાર કરે માણસ અઘરો ગ્રંથ છે થોડો એટલો આસાન નથી તો શિવપુરાણની 7 સંહિતાઓ છે 7 સંહિતાઓમાં 464 અધ્યાયોમાં 24,672 શ્લોકોમાં આ ગ્રંથનો વિસ્તાર થયેલો છે એટલું જ નહીં સપ્તપુરી સપ્તસરી ફલ દર્શન કેટલું મોટું ફળ મૂક્યું છે શિવપુરાણ સાંભળવાનું સાંભળજો 2 કલાક ફક્ત સાંજે ને 2 કલાક સવારે 4 કલાક સુધી બોલવું મારી ફિતરતમાં નથી આવતું વિજ્ઞાન એવું કહે છે માણસની શ્રવણ શક્તિ એટલે કે કોઈ પણ વાત સાંભળવાની એની જે કેપેસિટી છે એટલે કે એકાગ્રતા સાથે સાંભળવાની જે માણસની કેપેસિટી છે એ માત્ર 40 મિનિટની જ છે કેટલી 40 જ મિનિટ એટલે તો કોલેજોમાં યુનિવર્સિટીઓમાં અને સ્કૂલોમાં 35 મિનિટનો જ પીરિયડ હોય છે ખબર શિક્ષકોમાં બેઠા હોય તો 35 જ મિનિટનો શું કામ વિજ્ઞાન કહે 40 મિનિટ એની ક્ષમતા છે તો લડી નથી લેવું વિદ્યાર્થીના માનસ સાથે 5 મિનિટ રાખો 5 મિનિટ ઓછી 35 જ મિનિટ ભલે ભણતો પણ 35 મિનિટ સમગ્રતા સાથે એનો અભ્યાસ થવો જોઈએ
તો તમે કહેશો તો પછી માં 2 કલાક એ શું કામ રાખ્યું? સાચી વાત છે, પણ એનો જવાબ છે કે આ 2 કલાકમાં શરૂઆતમાં 15-20 મિનિટ આપણી સંકીર્તનમાં મંગલાચરણમાં જાય, પાછળ વધે 1.5 કલાક 5 મિનિટ, મને રસ્તામાં ક્યાંક ટ્રાફિકમાં મોડું થાય, અડધો કલાક ગયો, પાછળ વધી 1.5 કલાક, અને 1.5 કલાકમાં એટલે કેટલી 70 મિનિટ થઈ, કે 80 મિનિટ, 70 મિનિટ થઈ ને, એ 70 મિનિટમાંથી લગભગ 50% સ્પીચ હોય અને 50% સંગીત હોય. એ 35-40 મિનિટમાં તમને ક્રીમ મળે છે. બાકી તો સંગીતના પ્રવાહમાં તમારું મન માત્ર નૃત્ય અને આનંદનો અનુભવ લે છે. કે 2 કલાક સવારે અને 2 કલાક સાંજે, એનાથી વધારે હું એમ કહું છું ન બોલવું જોઈએ. નહીંતર લોકો કદાચ બેસે છે પણ પછી બાકીનું બધું ઉપરથી જાય છે, કંટાળે છે લોકો. ખેર માતાઓ, ભાઈઓ, શ્રોતા શિવરૂપ બનત તીર્થરૂપ. વેદવ્યાસજી કહે શ્રોતા સમગ્રતાથી જો આ શિવ પુરાણને સાંભળે તો તીર્થરૂપ બની જાય છે, શિવરૂપ બની જાય છે. અને શિવ પુરાણ સાંભળવાનું ફળ શું ભાઈઓ? તો કે આ જે સાંભળે છે માત્ર, એને સપ્તપુરી, સવારે નાનકડી દીકરી શ્લોક બોલી હતી, બહુ સરસ શ્લોકો બોલી હતી, એને 7 પુરીની શ્લોકમાં વાત કરી હતી. તો સપ્તપુરી, સપ્તસરી દર્શન, 7 નદીઓ અને 7 નગરો, જે શ્રેષ્ઠ પુરીઓ તીર્થધામો કીધા છે, જગન્નાથપુરીથી લઈને દ્વારકાપુરી સુધી. તો કે આ 7 તીર્થપુરીઓ અને 7 નદીઓ, સપ્તસરિતા, એ બધાયના દર્શનનું ફળ માત્ર આ કથા સાંભળવાથી મળે છે. વિચાર કરો, આટલું મોટું ફળ અહીં ઘેર બેઠા મળતું હોય ફક્ત 2 કલાકમાં, તો એટલું બધી દૂર જવાની તકલીફ લેવાય? હું મારા ઘરની વાત નથી, તમારી પાસે જો શિવ પુરાણ હોય તો ખોલીને વાંચી લેજો. મારામાં શ્રદ્ધા ન હોય નહીંતર જરૂર નથી વાંચવાની. ખોટું ક્યારેય નહીં કહું, ખોટું શીખવીશ નહીં. મારા સ્વાર્થ માટે ક્યારેય હું દંભ નહીં કરું, મારા વ્યક્તિગત મતલબ માટે ક્યારેય તમારું ખોટું માર્ગદર્શન નહીં કરું. તમારા ખિસ્સામાંથી પૈસા પડાવવાનો હેતુ મહેશ્વરીનો ક્યારેય નહીં હોય, યાદ રાખજો. ધર્મના નામે પાપ અને પુણ્યનો ભય બતાવીને પૈસા ભેગા કરવા એ સૌથી મોટું પાપ છે. હું તો એમ કહું છું, મને જે કહેવું હશે હું કહીશ, કડવા સત્યો કહીશ, અને મને જોતા હશે ને તો કાન પકડીને લઈશ તમારો. મારામાં તાકાત છે, મારામાં હિંમત છે ને, આપે છે લોકો. ખેર, મૂળ વિષય તરફ આપણે આગળ વધીએ છીએ. ધન્ય ધન્ય સુત, ધન્ય ધન્ય સુત, ધન્ય ધન્ય સુત, ધન્ય ધન્ય સુત, તવ અનુગ્રહ સે, તવ અનુગ્રહ સે મન શુદ્ધિ, મન શુદ્ધિ, અઘમુક્તિ શ્રવણ સે. અધમુક્તિ શ્રવણ સે. ધન્ય થઈ ગયા. શ્રમત થઈ જજો. વક્તાને એપ્રિશિએટ કરતા શીખજો. વક્તા એટલે બેઠો હોય ને, અહીંયા વક્તા કહેવાય, અહીંયા સાંભળતો એને શ્રોતા કહેવાય. એ સમજાવવું પડે, નહીં ઘણા ઉલટું બોલતા હોય. તે સમજજો, વક્તાને એપ્રિશિએટ કરવા જોઈએ, વક્તાને પ્રોત્સાહિત કરવા જોઈએ. તમારા તરફથી મને પ્રોત્સાહનની જરૂર પડે. અહીંયા શૌનક સૂત પુરાણી, એને શું જરૂર છે નહીં કરે, પણ એને પ્રોત્સાહિત કરે છે. ધન્ય છે, ધન્ય છે તમને મહારાજ, તમારો અનુગ્રહ થયો અમારા ઉપર. મહારાજ તમારી કૃપા વરસી કે જેથી કરીને પાપ મુક્તિ અને મનના બંધનોથી મુક્ત થવાની અમને તક મળી. તમે જો હા ન કહી હોત આ કથા કહેવા માટે, આપે અનુગ્રહ ન કર્યો હોત, આપ તૈયાર ન થયા હોત, અહીં આસન લગાવીને તમે બેઠા ન હોત, તો અમારા સમયનો આટલો સદુપયોગ સુંદર રીતે ન થયો હોત. મહારાજ ધન્ય છે, આપને ધન્ય છે. અને પછી ધીરે ધીરે પ્રશ્ન કરે છે. પેલા પ્રોત્સાહિત કરાય, ટાંટિયા ખેંચીને જ્ઞાન ન મેળવાય. પ્રોત્સાહિત કરવા પડે, સંતને પણ ગુરુને પણ. અહીં પ્રોત્સાહિત કર્યા પહેલા અને પછી કહે છે કે મહારાજ કરે કોન, કરી કોન, કોણ જીવ કોન જીવ રહી.
પ્રોત્સાહન આપ્યું અને પછી ધીરેકથી પ્રશ્ન કર્યો, કળિયુગમાં કોણ કોણ આ કથાથી તરી જાય છે મહારાજ? કોનું કોનું કલ્યાણ થાય છે? ગુહ્ય મિસ્ટેરિયસ સ્ટોરી, ગુહ્યનો અર્થ થાય છે રહસ્યમય. તો ગુહ્ય કથા કૃપા કરી કહે તો કૃપા કરીને આ ગુહ્ય કથા કહો કે કલયુગમાં કોની કોની મુક્તિ થાય છે. હવે મુક્તિ મેળવવી હોય તો સાંભળજો. સર્વ કશાય દુષ્ટ વ્યભિચારી લોક પાટ કે કૃષ્ણ सर्वकषायि दुष्टव्यभिचारी लोकपाटकी कृष्णाधारी सत्यहीन माता पितु निंदक पाखंडी हिंसक जगवंचक. सत्यहीन माता पितु निंदक पाखंडी हिंसक जगवंचक. धर्म च्युत मत्सर कपटी क्रूर भुसुर धनहारी खटपटी. કોનું કોનું કલ્યાણ આ ઘોર કળિયુગમાં પણ છે. શિવ પુરાણની કથા સાંભળશે. આજ પહેલો દિવસ છે. ભગવાન વેદવ્યાસને થયું હશે, સુત પુરાણીને થયું હશે કે આનંદથી નહીં સાંભળે તો કમસે કમ ડરથી સાંભળે તો એ ખોટું શું છે? કંઈક સારું તો છે. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. બીજે જઈને બેસે જુગારના અડ્ડા ઉપર એકો ધૂળી તીડી બૈરીના ઘરેણા વેચીને જુગાર રમે કે દારૂ પીવે એના કરતા કથામાં બેસે સારું નથી. એટલે અહીંયા સરસ વાત કરી છે. કલી મેં કોણ કોણ જીવ તરે? મહારાજ કૃપા કરીને કહો કળિયુગમાં આ કથા સાંભળીને કોનું કોનું કલ્યાણ થાય છે? તો બહુ સરસ વાત કરી. સર્વ કશાય. આપણો નંબર ક્યાં લાગે જોતા જઈએ. ન લાગતો હોય તો બહુ સારું, લાગતો હોય તોય ફાયદો જ છે. આશ્વાસનમાં શું? માણસ ખોટું આશ્વાસન લે છે, આપણે સાચું તો લઈએ. ખેર સર્વ કશાય, સર્વ પ્રકારના દોષો જેનામાં હોય, કામ ક્રોધ મદ મોહ લોભ દમ, આ બધું જ એનામાં હોય, એવો માણસ પણ જો આ કથા સાંભળે તો કલ્યાણ. કારણ કે ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરણ થઈ જાય, એ બદલાઈ જાય. બદલાઈ જવું જોઈએ. અહીં આવીને જો બદલાય નહીં તો ખલાસ થઈ ગયા. તો સર્વ કશાય દુષ્ટ માણસ પણ જો આ કથાને સાંભળે તો એનું કલ્યાણ. વ્યભિચાર કરનારો આ કથાને સાંભળે, પરસ્ત્રી ગમન કરનારો આ કથાને સાંભળે, પરપુરુષનો સંગ થયો હોય આકર્ષણ કે ભોળપણને વશ થઈને એવી સ્ત્રી પણ જો આ કથાને સાંભળે તો એનું કલ્યાણ. સાવ ઉઘાડું લખ્યું છે, પાડી તોડીને, કાંઈ પડદો રાખ્યા વગર. અને જે છે એ સત્ય હું તમને સીધું આપી દઉં છું. લોભી માણસ આ કથાને સાંભળે. પાતકી, ઘણા બધા પાપો કર્યા હોય એવો માણસ જો આ કથાને સાંભળે. તૃષ્ણાધારી, જેના મનમાં કેટલી બધી તૃષ્ણાઓને, આકાંક્ષાઓને, લાલચોને, ઈચ્છાઓને છે, આવો માણસ આ કથાને સાંભળે. સત્યહીન, જેના જીવનમાં સત્યનો છાંટો જ નથી. જૂઠે લેના જૂઠે દેના જૂઠે ભોજન જૂઠ ચવેના. ઉત્તરકાંડમાં જેમ કહ્યું છે તુલસીદાસજી મહારાજ સવારથી સાંજ સુધી ખોટામાં જ રમતો હોય કે પડી જાય ભૂલથી જો શૈતાન હાથે, પડી જાય ભૂલથી જો શૈતાન હાથે તો ખુદાને વેચે બજારે બજારે, ભગવાનને વેચી મારે. ये मैंने लिखा है. પડી જાય ભૂલથી જો શૈતાન હાથે તો ખુદાને વેચે બજારે બજારે. આવો માણસ પણ જો આ કથાને સાંભળે તો કલ્યાણ. કેટલી બધી ઉદારતા છે. સંતોની જ આટલી ઉદારતા હોઈ શકે, તાકાત છે બીજાની. કેટલી બધી ઉદારતા. સત્યહીન, સત્યનો છાંટો ન હોય એવો માણસ પણ આ કથાને સાંભળે, કલ્યાણ છે. જાઓ પણ આવો તો ખરા, બેસો તો ખરા, સાંભળો તો ખરા. માતું પિતું નિંદા કરે, મારીને તમારી નિંદા કરે એમાં શું નવાઈ છે? પણ મા બાપની નિંદા કરનારો હોય, જન્મદાત્રીની નિંદા કરનારો હોય એવો આ કથાને સાંભળે તો એનું કલ્યાણ. માતું પિતું નિંદક, પાખંડ કરનારો હોય, હિંસક, હિંસા કરનારો હોય, જગબંચક, દુનિયાને છેતરનારો હોય, કર્મ ધર્મચ્યુત, પોતાની ડ્યુટી ઉપરથી જે ભ્રષ્ટ થયેલો હોય, પોતાના કર્મને જે છોડનારો હોય, પોતાના ધર્મને જે છોડનારો હોય, મત્સરી એટલે અહંકારી હોય, મદ કરનારો હોય, કપટી એટલે બીજા સાથે કપટ કરનારો હોય, ભૂસુર ધનહારી, ક્રૂર, જે ક્રૂર હોય હૃદયનો, અને ભૂ એટલે પૃથ્વી, સુર એટલે દેવતા, પૃથ્વી ઉપરના દેવતા એટલે બ્રાહ્મણો, ને ભૂસુર ધનહારી એટલે બ્રાહ્મણોનું ધન ખાઈ જનારો હોય કે છીનવી લેનારો હોય, ખટપટીઓ હોય. આવો માણસ પણ જો આ કથાને સાંભળે એટલે કે શિવ કથાને સાંભળે તો એનું કલ્યાણ. અતિ અશાંત મતિ નીચ મલિના, જેનું હૃદય અતિ અશાંત હોય, જેની મતિ નીચ હોય, જેનું મન મેલું હોય,
ધર્મ દેવ ધન ભક્ષક હીના, જે ધર્માદાના રૂપિયા ખાઈ જનારો હોય, દેવ મંદિરના નામે કંડફાળા ઉઘરાવીને ખાઈ જનારો હોય, ધર્મ દેવ ધન, દેવનું ધન જે ખાઈ જનારો હોય, અને આવો માણસ પણ જો આ કથા સાંભળે, શિવ કેવલ શિવ પુરાણ શ્રવણ સે સબ અઘમુક્ત ભય ભવ ભ્રમણ સે, આટલા પાપ કરનાર પણ જો આ કથાને સાંભળે તો એનું ભવ ભ્રમણ, એટલે અગેન અગેન બર્થ એન્ડ ડેથ, વારંવાર જન્મ અને મૃત્યુનો જે સાયકલ છે એમાંથી એ મુક્ત થઈ જાય. આ કથાનો એવો પ્રભાવ છે, આ શબ્દ બ્રહ્મની એવી તાકાત છે. યહ સંદર્ભ એક કથા સુનાય હું, આ સંદર્ભમાં સુત પુરાણીજી એક સરસ મજાની કથા કહે છે, પણ એ તમને હું હમણાં નહીં કહું, કારણ કે 6 થવા આવ્યા છે, માફ કરજો. હવે તમારે જે કરવું એ શ્રી રામ જય રામ જય